અમદાવાદ રખિયાલ વિસ્તારમાં આવેલ ભગવાન શિવજીનું ચકોડિયા મહાદેવ મંદિર સૌથી પ્રસિદ્ધ અને પ્રાચીન મંદિર છે. મંદિરના પ્રાંગણમાં વિશાળ શિવલિંગની સ્થાપના થયેલી છે. આ શિવલિંગ અહીંનું ઐતિહાસિક મંદિરનું મુખ્ય આકર્ષણ છે. મહાશિવરાત્રિના પર્વ તહેવારમાં સવામણ દૂધનો અભિષેક કરવામાં આવે છે તેમજ દર્શન માટે આવેલા શ્રદ્ધાળુઓને ભાંગનો પ્રસાદ આપવામાં આવે છે. આ મંદિર ટ્રસ્ટ ગૌશાળાના સંચાલનની સાથે વિવિધ સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલું છે અને ગરીબ લોકો માટે ભોજન પૂરું પાડતા આસપાસના વિસ્તારના ભગવાન શિવના ભક્તો વર્ષભર અને ખાસ કરીને મહાશિવરાત્રિના દિવસે દર સોમવારે અને શ્રાવણ માસ દરમિયાન મુલાકાત લેતા હોય છે. બ્યુરો રિપોર્ટ રણજીતસિંહ સિંધવ, અમદાવાદ. મારું નામ વંદના શૈલેષ પંડ્યા છે અને 15-20 વર્ષથી હું ચકોડિયા દાદાની સેવામાં આવું છું. અને અહીંયા આ જે શિવલિંગ છે એ સ્વયંભૂ શિવલિંગ છે. કુવાના ખોદકામ દરમિયાન પૂરા શિવ પરિવારનું અહીંયા મળ્યા હતા. ત્યારબાદ એમની સ્થાપના કરી અને જ્યારે મળ્યા ને ત્યારે શિવલિંગ પર 7 ચોટલી પણ હતી, જે કાળક્રમે ઘસાતા નથી રહી અત્યારે તો. પણ પહેલાં ચોટલિયા મહાદેવ અને એમાંથી પછી ચકોડિયા મહાદેવનું નામ થઈ ગયું છે. અને આ મંદિર ભગવાનની શિવજીની આસ્થાનું પ્રતીક છે. દરેક ભાવિક ભક્તોની મનોકામના શિવજી પૂરું કરે છે. અને આજનો શિવરાત્રિનો દિવસ એટલે શિવ પાર્વતી શિવ શક્તિના મિલનનો દિવસ કહેવાય છે. અને એ ભાવિક ભક્તો બહુ ધૂમધામથી ઉજવે છે. અને અહીંયા મંદિરમાં પણ ચકોડિયા દાદાની આરતી સવારે વહેલી સવારે કરવામાં આવે છે. ત્યારબાદ એમને દૂધાભિષેક કરવામાં આવે છે, બીલીપત્ર અર્પણ કરવામાં આવે છે અને ભક્તો દ્વારા પણ સેવા પૂજા કરવામાં આવે છે.